હા મારું મહેણા વગાડ જેટલું ઘરનું કામકાજ ચાલો તો 4-5 દાડા ઓટો મારવા નહીં ગયો જવું તો પડશે અહીં કણ હા ઓટો મારી આવું છે ને આવ્યું કામકાજ કરવું કારીગર કારીગર શું ગયા રે છો દેખાતા ને શું જતા રે સિમેન્ટ છેલ્લે હમણાં પડી કોમ કરી જ લાગતું નહીં હોય નહીં હું હાલે તને સિમેન્ટ હમણાં પડી બધી ફોન કરવા દેના હોય તો હલો બોલો બોલો ચોકણ હો બસ એટલે તમારા ઘરનું કામ ચાલુ નહીં ઈ કણ કોક કરી રહ્યા કામ એટલે હું કામ કરો કહેજો તમે મને બસ આ પાછળનું પેલું થોડું બાકી હતું ને એ રીતની રહી એટલે કયા મારું 4-5 ઘર ચાલુ એમાં કયા ઘેર તમે હો તમારે એક તો ઘર મેં લીધું હ હા તો એક લીધું મત કહો એ ચોકણ હો તમે એમ કહો એ હો તો નહીં તમે એટલે આ ફૂડો મળે એક તો તમે ઘેર જોવાય આવતા નહીં ઘર જેટલું આવ્યું તમે કદી જોવા આવ્યા તા સુધી આ નીકળો છો બહુ હું હે ઓવા શંકા તો લોચો મારે લે તમે હાલના લો એકાણો એમ કહેજો કાઈ એવું કહેજો હેલો હેલો હા એ અમે ચા પીવા આવી ચા પીવા ને પેલા થેલ્લો સિમેન્ટ મેં પડી રહી તમે 4-5 દાડે બી થેલ્લો લઈ આવી બધી એમાં કશું કોમ આગળ હેડ્યું નહીં ના ના ફોન તો ચાલુ જ છે શું ચાલુ હ તમે હાલના લો એકાણો છો ઘેર આવો તમે કોમ ચાલુ કર હા હાલો હાલો હા હા હાલો હા 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 ટાવર ને આવતું હાલો હાલો હા હા બધું ટાવર હતો એકાણો છો મને ફોન કાપી નાખ્યો કરવાનું આવે ને મારે ઘર હારું પૂરું પાડી યાર દિવાલને બધું કઈ મળ્યું હોય ને કરવાનું આવે ને શું મળશે યાર હવે આ ખાટલા ને બાટલા આડા કરવાના પેલું ઘર શિખર ચાલુ બનાવવા આલ્યું હજુ બન્યું નહીં 100 મહિના થઈ રહ્યા 100 મહિના પણ હાજર નતો ને આજ તો જોઈ આવું જઈને એ જોવા જવું ખબર તો પડે બન્યું કે નહીં બન્યું પેલા ફોન કરીને પૂછી લેવા દે એમને શિખર કેટલા હિયરે કોમ ચાલુ મારો પટી ગયું કોમ બધું હલો બોલો બોલો તમે અવાજ નહીં આવતો અલે આવા કમ્પ્લીટ અવાજ તો આવે હા ચતુરજી હા હું કહું પેલું આપણું ઘરનું કામ કેટલા આવ્યું તમારા ઘરનું કામ હા યાર તમારા ઘરનું કામ તો પટી ગયું ચાંદનું તમે જોવા આવતા હા હું તારા અવાજથી કંટાળ્યો હું તો મારે કણ હવે બધું સામાન લઈને મારે કણ રહેવા આવું હો હા ઓવો શું કહો તમે રહેવા આવો હો ઓવો રહેવા આવું મારે અલ્યા જબરી કાઠી કરી હ પટાઈ દીધું ને બધું કમ્પ્લીટ થઈ ગયું ને તો હું હવે તાર બસ વાંધો નહીં મારે એટલું જ જોતું હતું ખાલી કમ્પ્લીટ થઈ ગયું જ હો હા હાલો હા હાલો હા હાલો હજે જમ કાપી નાખ્યું લે ઘર આગળ તો બાવળિયા ઉગ્યા કેટલા વર્ષથી ઘર મારું પડી રાખ્યું લે તો એવું થાય કે કેટલા 500 વર્ષથી પડી રહ્યું એવું કરી નાખ્યું બધું પણ કે પૂરું થઈ ગયું કે રહેવા આવે એવું જ છે હૈયો હા આવું કર્યું ઘરના અરે બધું કોમ બાકી લે અરે બધું પડ્યું લે અંદર મારા ઘરમાં આવ્યો ને હું હા તો મારું ભેંસોના પોયલા બોયલા બધું શું હા બધું અલ્યા તારી
અને કોન્ટ્રાક્ટથી મારા પૈસા લઈ ગયા છે ઘર બનાવ્યું નહીં ખાઈ ગયા ખુલે રે એટલે કબૂતર ને બબૂતર ઉડ્યા પીવરાવ એવું થયું ખંડેર બનાવી દીધી ને મારા ઘરનો અમને અરે મારો ફોન તો જો કાપી નાખી લે ફોન રે અરે તો તું જી આવું ના કરશો ફોન ના કાપશો કાયો ના કરશો મને ઘર કે ઘર કમ્પ્લીટ બનાવ્યું કે આ ઘર બનાવ્યું મારું કશું અંદર રાખ્યું નહીં હોય હોય કાળુભા શું ચાલે કેવો ખાસો વર્ષો પછી આયા હા હા આબુ પડે જે ગોમ હતો ગોમ તો આવીશું જ ને તો શું કરો હોય આ ઘરનું કામકાજ ચાલુ હો હા તાણ કોઈ ઘરનું તમારે કામકાજ ચાલુ હો આ ભીત બનાવીને તાણ એવું હાલો કોક બતાવું તાર અમારે ઘર બતાવું તમે તમારે નહીં હું બતાવું તમે હેડજો તમે હા કોમ બતાવું તમે હેડો અરે મારું બતાવો પેલા હોય આવો તમે 2-3 વર્ષથી બાદ નતા હા એટલે હો બહુ ટાઈમથી બહાર હતો આ જોતું કેટલા વર્ષથી કોમ આલી બધું પૈસા બધું આલી દીધું અમને શું વાત કરો ઓ અને ફોન કર્યો ને કહું કેટલા હકો એમને કીધું કહું મારે રહેવા આવું હો તે મને ફોનમાં એમ કીધું અમને કંટાટીએ કે તમારું તો ઘર કમ્પ્લીટ થઈ ગયું તમે ત્યાં રહેવા જતા રહો અને આ કેવાય આવ્યો તો જો અંદર તો જોવો યાર જોવો તો કરીએ કેવું પડ્યું અને આ કશું કર્યું નહીં અને મારા પૈસા મેં તો હાલ દીધા મેમજી તૈયાર તો થઈ ગયો પગાર થી બગાર બનાવી દીધો અરે તમે મસ્કરી કરો હા આ તો મસ્કરી કરી એટલે મસ્કરીની વાત નહીં સાચું કહું યાર પૈસા બધું હાલ દીધું હો અને જો કે કશું કર્યું નહીં ઘરમાં એવું ને એવું પડી રહ્યું કાળુભા હા હું આચું કહું મારા આવું થયું હા કારીગર બરાબર હા કારીગર કોણ હતા અરે પેલા ચતુરજી ચતુરથી ઓ આપણે 2 જણા આવી રે ઓ કોક એમનો ભત્રીજો હંગાત નહીં આવતો પેલો શેંગો કોણ હો ઓ 2 જણા આલી હો તે મિયા ના લી મારે 5-6 જણા આવતા નહીં હા તાણ અલ્યા તારી તમે એમને જ આલી હો યોના જાણી તમારે બગાડી હો બગાડ છો આ જોક ચેવું કરીને મેલ્યું હો એટલે તારે એમને જ આલી મીએ જીવ પટ્યું તા ને હા તમારે તો ખાસ કેટલા પૈસા આલ્યા તમે એટલે 2-3 લાખ રૂપિયા લઈ જાય મારે તો વધારે લઈ જા હા 7,000 જેવું આલ્યું તું પાછળથી આટલા જ પૈસા પૂરા થયા પાછળ 7,000 નાહી ગયા હા આ તો 2-3 લાખ રૂપિયા બધું મોટા બાવળ બનાવરાવ્યું એટલે તમારે તો બહુ નુકસાન આવી ગયું હા અને એને આવું બધાનું આવું કરી કોઈ રે ફોન કરીને ફોને કાપી મારો નાખ્યો ફોન કાપી નાખી કોક કરવું પડશે હોય એનું હા હળો કોક કરીએ હળો આ બાજુમાં આવો શું કહું તમે ઘેર ચા પાણી કરવા નહીં જવું મારે હજુ મોડું થાય જવાનું ઘેર શું જવાનું ઘેર જવાનું કહો હા અમુક કોક કરવું પડશે ને હા અરે બાબા તમારો ફોન ઉઠાવતો ને મારો ઉઠાવતો ને એના હાથમાં તો આવશે એના ચોક ઘરનું કામકાજ જ ચાલુ છે યાર હા તો ઘરનું કામકાજ ચાલુ એ છોકરા કી ભાઈ લે આ ઘર તૈયાર થઈ ગયું જોવા જઈએ. આ કોનું બનાવ્યું તમારું બનાવ્યું ઓવા બાજુ ઓવા અને આ તમે ઘર બનાવ્યું કોને આવ્યું તું તમે ઘર તો કાકા ભત્રીને જ આવ્યું તું તમે આલ્યું તું એમને જ એ કાકા પછી એમને ઓવા આવ્યું તમે ઓવા એમને જ અમારે આલ્યું. તો પૂરું થઈ ગયું એમને તો પટાઈ દીધું અમારે તો અમે આ પૈસાનો હિસાબ કરવાનો તો બોલાવાના એમને જાઓ બરાબર ફોન કરજો યાર તમારો ફોન ઉઠાવ્યો ફોન કરજો ફોન તો બી હાલ તો ઉઠાયો પૈસા કન્ને ફોન કરીને અમે ભરાઈ રહ્યા છીએ ચમ હું તમે એટલે અમારા પૈસા બધું લઈ જાય કોમ પૂરું નહીં કર્યું અમારે ક્યાં થઈ ગયું કોમ મારા પૈસા લઈને નાઈ જાય ના ના એ તો ભગવાનના મોણ એવું ના કરી નંબર આલું તમને લગાવ નહીં અમારો હા ફોન અમારો ફોન નહીં પડતો અમારું નામ ના લેતો હો ચાલો હા હા જયદીપ બોલ કેટલા હતા બસ સાહેબ જગ્યા કોમ ચાલુ હો એવું હે ઓહ. તો પેલા પૈસાનો તમે વાત કરી હાલવા આવ્યો હતો એટલે હું માર તમે મકાન બનાવીને મારું ઈકણ પૈસા હાલવા હે ઓવા તો હું તમને કહું હા જયદીપ હા એ સાહેબ તો મારા આવે એમ નહીં હા તો હું તને લોકેશન નાખું ને હા એ જગ્યા પર તું આવતો રે શંગાચોળી નખાવું હું એવું હે હું શંગાચોળી લોકેશન નખાવું ને હા એ જગ્યાએ તું આય હાર હેડો તો હું ઈકણ જ આવું ડાયરેક્ટ તો
અને આગળનો હિસાબ બધો લેતા જો બધું પટાઈ દેજે ભેગું હો. હા તમારે બધો હિસાબ પટાઈ દેવા કારણ કે મારા ઘર કમ્પ્લીટ થઈ ગયું બરાબર હવે મારે 250 નું એવું અંદર કરાવવાનું હોય હા એટલે બસ તમારો હિસાબ પટાઈ દઉં ને હું અને તું મારી વાતો પર હા કેમ કે હમણાં હું એ સાઈડ આવવાનું નહીં કેમ કે મારા કોમ બધું પટી ગયું હોય ને એ સાઈડ હું આવવાનો જ નહીં કે કશો વાંધો નહીં તમે ત્યાં ના આવું હોય તો આ તમે લોકેશન નખાવો હું ઈકણ આવું ખડો એ છોકરા ખાલી લોકેશન અમને કહી દે અમને તો ખબર નહીં પડતી કે આ લોકેશન ઈકણ લોકેશન બતાવજો ચોનું બતાવો તાર જે કરવું હોય તો તું તાર જવું જ જા આવે ખાલી લોકેશન ચોનું બતાવો ભલે આવે લોકેશન આવે ને એટલે અમને બતાવો બરોબર ચમ તમારું થયું તે કોઈ નહીં થયું જે થયું બરોબર થયું અધૂરું ઘરે રહ્યા મેલી નહીં કરી દઈએ મારે જોવો તો ખરા ખાલી કમ્પ્લીટ કરી નાખી પેલું તું જે ઘર તો એ તો જોયું મારે આ ખબર હોય તો મને અધૂરું મિલિંગ આવી ગયા આવ્યું આવી તો કોણ બતાવો છો જી આ આપણો આ પેલા ભલુપાને નહીં એમનો ઘર નહીં એ સાઈડ બતાડો ઓ પાછળના ભાગમાં ખરાબામાં પેલો નવા ઘર નહીં બનતો યાર ઓ ઈ કણ તો અનું છે જો એવું ઓ ને એ હારું તું તો જા બહુ હતો નહીં તારું કોમ સમજી યાર આપણે ઈ કણ જ જવું પડશે ચાલો એ છોકરા એ વાય વાય હા આ તમે પૈસા આલવા ના દેશો અને ઈકન જઈને કોઈ કહેતાય નહીં હવે કશું ને કે પૈસા નહીં આ પૈસા ના હાલ ભરો કે હાખો કે પણ તમે પૈસા બધા ભરાઈ રહ્યા છો ભરો કે તમે તમે તો હાલ દેજો તમારો વ્યવહાર પણ અમારો વ્યવહાર પૂરો કરવા દો તમે હાલ દઈને કોઈ કહેતા નહીં કે પેલા બે આવીને કરે જતા રહે કશું વાંધો નહીં અમે ઈ કણ આપણે જઈને હંગા તંગા ચાલો હાથ ધરવા શેંગા હા પેલું લોકેશન નાખવાનું કીધું નાખ્યું ને તે એ તો નાખી દીધું આવા જઈ આવા જાય ઓહો. આ તો પૈસા આવશે પૈસા આવશે પણ હું કહું ખબર હા. આ ઈટો બીટો ઉપાડ આપણે ના આવે એ મજૂરોમાં આવે કેમ ના આવે લે મજૂરો અમને આપણે કોન્ટ્રાક્ટર કહેવાય કાકા આ કોન્ટ્રાક્ટર આવું કામ ના કરે કોન્ટ્રાક્ટર હા. ના કરે હા. તો આખવા બે જણ આપણે બે જણ ઊભું નહીં કર્યું આપણે બેને એવું વાત કરી વાત સાચી હે હા પણ પેલા કાળુજીનું ભેમજીનું બધાનું મકાન બાસી ખબર હમણાં ફોન તમે વાત કરી ફોન આવ્યો તો ખબર હે ને એ તો હા ફોન તો અહીં તો વખાતો હોય શેંગા પછી એરે આવીને બે મેલે તો મન ના કહેતા હો જો તમને વચ્ચે પડજો પાવ માર ના ખવડાવતો હું વચ્ચે નહીં પડું દર વખત માર ખાવ હું વચ્ચે ના પડું પૈસા ના ફટાફટ આવી જાય હ તાન આવી તા વસ્તીનો કોમ મીચી મીચીને આવી તા કોન્ટ્રાક્ટ આવી તા કોન્ટ્રાક્ટ લેવાનો કશું વાંધો ને જયદીપ આવા પૈસા લેવા આ ભાઈ ભૂટના મીઠના પેલું કે છે મારા પૈસા નહીં જોતા પણ પેલા ઘરમાં તો એક મારી જાય એ નહીં દેખાતું તમને ખાઈ લે માર એકલું આવું મજૂર ના હતો ને તો આવું કોમ રખાય જ નહીં ઈટો ને બીટો આપણે મેળવા દે તો મેલવી પડતા ઓહો મેકો હા આ લોકેશન તો આવી ગયું આટલા લોકેશન ઉપર આપણે આવી જઈએ હા ઓહો આર્ય તો નહીં વિડીયો પડી છે એટલે આગળ કો બરો તમે જયદીપ કાકા જલ્દી પાડો હા જયદીપ હા જયદીપ લાય આ તારા બાર આવતા રાખો બાર આવો જયદીપ એકલો નહીં આવ્યો કાળુ વાંધો નહીં હો, વાંધો નહીં. ભેમા તમાર કોમ થઈ ગયું હો કમ્પ્લીટ કાળુજી હા તમાર કોમ કાળુબા થઈ ગયું કમ્પ્લીટ અરે પેલો જોઈએ તો ખરી એને વાંચો ને ખાલી પ્લાસ્ટર જ બાકી છે. અરે પ્લાસ્ટર નું બધું બાકી હે હા એ હા વાળા ડોહા તને હું કેવું ચાલ થોડું તો આમ થોડી શરમ રાખને પૈસા લઈ ગયો આટલા બધા પેલું કોમ મારું એવું બાકી રાખ્યું હો ના ના હોય જ નહીં એ આ ડોહો છે હું કેવું ને તમે બીજું કોકનું ઘર જોઈને આવ્યા છો મારું ઘર હે હું મારું ઘર ભૂલી ગયું ને પૈસા લાવો પેલા હાથ જલી નાહી ગયો ને લાવો બોલો. હું જોવા આવ્યો હું હા અને 10 થેલી એમને એમ થેલી સિમેન્ટ પડ્યો પૈસા લઈને ચોકના નાહ્યા તમે થુલ્લે બધી ના પડી સિમેન્ટ નહીં અને મારું ઘર અધૂરી મિનિટ તમે ઓયારતા રહો તું તો સમજા લે એ પણ મારા કાકો બીમાર પડી ગયા હતા એ તો આવ્યું તો શેંગાઈ કોમ રાખી તો ખાલી જોવા આવ્યો તો એ 7 વર્ષથી બીમાર હતા તમે બીમાર નતા થઈ ગયા 100 વર્ષથી એટલે હું તો કેટલા મહિને આવ્યો હું તો જબ્બર મોદો પડે તો મોદા પડે એટલે એ જબ્બર મોદા વાળા મારું કોમ પૂરું કર હેઠ ચાલો મજૂર લઈને આવો એટલે અમારું તો ઘર કમ્પ્લીટ કરી નાખ્યું તમે તો પૈસા હા. પૂરા લેતા હા પૂરા ચો આલે હજુ બાકી હિસાબ એમ નહીં હા થોડા જ બાકી આ તો અમે હોમાંથી આવી દીધા ખોટું કર્યું તાર મને હાથ હજાર પેલ દેજે હાથ હજાર લઈ જાય મને હાથ હજાર દે ના હોય જયદીપ તારું ઘરનું કોમ પૂરું થયું તારા અમને જ પૈસા આલવાના એ મારા પાડોશી હેરે કોમમાં આવશે તમે કોમમાં નહીં આવો દે 8 લાખ રૂપિયા ને મારા કાળું પણ નહીં આલું તો પૈસા તો ઓય પૈસા આવતા નહીં તમે હા તે પૈસા તો એ તો તમે મારા પાડોશી તમારે કેવું મારે પેલું ઓબળવું પડે હા? પૈસા તો હું નહીં પૈસા આલું ઉપાડવાના અરે મારા આલવાના નહીં પાડોશી અરે એ તો કે નહીં આલું પણ હું હલાવું પેલા જોડે કાકા કહી દેજો કાકા જયદીપ સમજાઈ ભાઈ. ગયો
એ ડોહા નાવાની એમ વાત કેમ કે તમારા પૈસા નહીં આલું એમ હા શેંગા બધાના પૈસા આલવાના કીધેલું છે તારે હમણાં મારા વાત નહીં થઈ આપણે બેના હા રાલ દે આલુ તમારા પૈસા બધા પૈસા લેવા હું બોલો જવાનું ને નહીં. પૈસા તો નહીં આલો અરે બે જણામાં પાડોશી અમને પૂછ્યા વગર હું પૈસા આવવા નહીં આલો હમણાં આગળ તમે દગો કર્યો જયદીપ કલરે નહીં થાય જાતા કલર બીજો જોડે કરાવી દઈએ હા હાથ ઉપડી દો તું વધારાનું બકબક ના કરે ચરબીમ ના બોલે એટલે આ કલર તો હું બીજો જોડે કરાવી દઈએ પણ હવે હું 15,000 બાકી નહીં આલું અલે 15,000 બહુ લેવાનું મારા અઢી લાખ રૂપિયા લીધું તમે. એટલે પણ મારા હાલવા નહીં મારે તો હાલવાના નીકળી હું લેવા આલું તમારા પૈસા એરા ગાલી ગયા તો હું પણ આલું તારું તો ઘર અમે પૂરું કરીએ ને શોખ કર્યું પણ આયા મારા પાડોશી કોણ નહીં ફોન લઈ લો એ કાળુબા ઓય, મારા પૈસા મારો ફોન લઈ લો આવું ખોટું ખોટું ના મેં ફોન લઈ. એ ભાઈ લઈ લે શેગા લઈ લે બસ મિલ લે કીધમ ચેન્નાઈ એક તો કહું પકડો લે આવી છે, પકડો અલે કાળુબા ફોન લાવ કાળુબા આવા જો એટલે ફોન કર પૈસા મને નહીં આલવાના. આલવાના નહીં આલવાના, પૈસા નહીં આલવાના. તેને કો ફોન ફોન ના નહીં આ શેગા આલવાના દેતા બે બેન શેગા તે દૂરવા રોલ દે આ દૂર હમણાં કાઢ આપણે અલે એ લોખંડ નો હાલ્યા હા આ નકરું બગસરું હર દોરાનું હું આવા એ કાળો ઉપર એ તો ગલેટ કરાયેલો એવો મારો કશું કરવું નહીં આપણે મારધું નહીં કર્યું હા આયરું આ ચાર બીનું પડેલું એડું હા મરી જઈએ પ્રેમથી એક નંબર પૂરો કરી દે બરોબર હા ઓ ચા પૂરો કરે હા હા 3-4 વાર હજુ થઈ જા છું એટલે 3-4 વર્ષની વાતો ના કરે આ તો ડોહાને આપણે ઓના ઉપર પેલું કરી દયા ખાઈ એટલે આવડું ડોઢું બોલે હા એટલે નક્કી હોવા ને પૈસા માટે જ ફોન આવે છે પૈસા હોવાના કોકના ઘાલ્યા છે ઉભારો આપણે ઓભળીએ જ ખરા હેલો કોણ બોલો હા ચતુર્જી જોડે તમારે પૈસા લેવાના છે હા જુઓ પૈસા જ લેવાના છે અમને બોલો કેટલા જણા માગી લે ડોહા છે તો બરાબર ચાલુ રાખો જો ફિકર કરવા જોવા કેટલા પૈસા લેવાના છે તમાર 2 લાખ રૂપિયા અરે બોલો 2 લાખ રૂપિયા લેવાના છે આ રેડો કે આ પકડી જાય બધાના પૈસા ખાલી તે બધા ભેગા થાય એમને મારવા માટે બરાબર પછી ફોન કરાવો હેડો બોલો પ્રેમથી કહીએ એટલું પટાવો એ શેંગા તને ખબર નહીં પડતી શેંગા જેટલો ના પૈસા તમે લીધા હ આવું ના કશો ને કોઈ કોમે નહીં આલે હું તો તમને હારા ગણતો તો હોમય પૈસા આલવા આવ્યો બોલો 15,000 રૂપિયા મૂકો બચ્યા હારા પણ આ તો હવે ખબર પડી કે એમાં પાડોશીનું જ કરીને નાઈ જાય આ તાર દૂર હાચો માર તો હાથો જ હોય ને એલો આલે થોડા દાડા ના બુઆ દે ના પૈસા કઈ આલ દે ના એ ધંધો એક કામ કરો ડોહા તમાર મજૂરી નહીં આલું પાછો બધો તો જે સામાન દો ને લઈ આલું અને કોમ પૂરું કરી આલો મારે એ કોમ પૂરું હા તમે પૈસા આલો તો મુકો કરી નાખ અલે પૈસા નહીં એવા હાથ ઉપાડતો નતો ઉપાડવો પડ્યો આ માર ખોય ને દાવ ના આ તને શું મારા દઉં ડોહાન દઉં તને થાય ને નાટક કરા એ તેમાં કાકા મેલે તો નહીં એ ડોહા ઓય ના હવાલ નહીં હા તો રોવા લે તતેંગ મને બચવાનો કોમ પટાવરાઓ ધરું તો ને ખોટો આ તો મારે 1 લાખ મિલી મતો અલે મરી ગયો તો કાલે ખોટી વાત એ કશું નહીં થયું લે આવું ના કરે ડોહા અરે એ કાળુબા મેં નહીં કશું કર્યું મારું નામ ના આલશો અરે તમારા 2 લાખનો ચેક નો જીવ લઈ લેવા હું તમે પણ મેં નહીં કશું કર્યું માને લેવા પૈસા મારા 2 લાખ રૂપિયા કે મારે નહીં લેવા એ મારે નહીં લેવા કાળુબા તમારા ઉપર કેસ કરું જોવા તમે ખાલી એ હું નો મળે તારું હા ઉભા કર આમાં કેસ કરું કાળુબાના ને ભેમજી ઉપર જોવા ખાલી એ કશું નથી આ તો નાટક કરી પૈસા લાગે પેલા હોય હોય તો બેટા હા ફોન પે કરો ફોન પે તો નહીં હજુ ઉઠાવા દેવાનું બેંકમાં હા ઓવા તો હું લેતી ફોન કઈ કીધું લે અમને કે આ બધા લઈ જાઓ બોલાવ પાછા હા બોલા અલે મેં નહીં બોલાયા યાર તાર એ હાથે અમે એકણ ઘર જોવા ગયા એકણ બાજુમાં જ ઉભા હતા એ મને બધા- હરુપાનો ફોન એ કરાયો બધા અમે નીવી વાત આ હા. તું પૈસા કાઢે છે પૈસા તો પણ બેંકમાં પડ્યા તું છોડી ના બેંકમાં લઈને જા જા દેડવી મારું મહેણા વગાડ વાહ વાહ